આજનું રાશિફળ 16 ફેબ્રુઆરી 2026 સોમવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ। આઉટડોર રમતો તમને આકર્ષશે, ધ્યાન તથા યોગ લાભ લાવશે। ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થઈ શકે છે। મિત્રો તથા નિકટજનો તમારી તરફ મદદનો હાથ લંબાવશે। આજે તમે તમારા જીવનની મુશ્કેલીઓ તમારા જીવનસાથી સાથે વહેંચવા માંગો છો, પરંતુ તેઓ તમને તેમની સમસ્યાઓ વિશે કહેશે અને તમને વધુ પરેશાન કરી દેશે। બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલોક અણધાર્યો લાભ થશે। કોઈ પણ સંજોગોમાં તમારે તમારા સમયની કાળજી લેવી જોઈએ। યાદ રાખો, જો તમે સમયની કદર ન કરો તો તે ફક્ત તમને નુકસાન કરશે। તમારા લગ્ન જીવનમાંથી હાલ રસ ઉડી ગયો છે। તમારા જીવનસાથી સાથે વાત કરો અને કોઈક મજેદાર યોજના ઘડો। 2. વૃષભ રાશિ ટોરસ। મુશ્કેલીમાં હોય એવી કોઈ વ્યક્તિની મદદ કરવા તમારી ઉર્જાનો ઉપયોગ કરો। યાદ રાખો, આ નાશવંત શરીરનો શો ઉપયોગ જો તેનો તે અન્યોના ભલા માટે ન વાપરીએ। જે લોકોએ લોન લીધું હતું તે લોકોને લોનની રાશિ ચૂકવવામાં સમસ્યાઓ આવી શકે છે। અન્યોમાંથી કારણ વિના ભૂલો શોધવાના તમારા વલણની સંબંધીઓ ટીકા કરે એવી શક્યતા છે। તમારે એ સમજવું જોઈએ કે આ માત્ર સમયનો વેડફાટ છે। આનાથી તમને કોઈ લાભ થવાનો નથી। તમારી ટેવ બદલવી એમાં જ સાર છે। તમારું પ્રિય પાત્ર તમારી પાસેથી ભેટ સોગાદો ઉપરાંત તમારા સમયની પણ અપેક્ષા રાખશે। રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ, કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે। આજે વિદ્યાર્થીઓએ આવતીકાલે તેમનું કાર્ય મુલતવી રાખવું જોઈએ નહીં। જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારું કાર્ય પૂર્ણ કરો। આવું કરવું તમારા માટે ફાયદાકારક છે। કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે। 3. મિથુન રાશિ જેમનાઈ। એવો દિવસ જ્યારે આરામ મહત્વનો રહેશે, કેમ કે તમે હાલમાં જ ઘણા માનસિક પરિતાપનો સામનો કર્યો છે। આનંદ, પ્રમોદ અને મનોરંજન તમને હળવા થવામાં મદદ કરશે। અણધાર્યા બિલ આર્થિક બોજો વધારશે। તમારી અપેક્ષા કરતા મિત્રો વધુ સહકાર આપશે। તમારું પ્રેમ જીવન વસંતના વૃક્ષના પાંદડા સમાન રહેશે। તમે અનુભવશો કે તમારી રચનાત્મકતા ખોવાઈ ગઈ છે તથા નિર્ણય લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે। તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે। ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો। તમારા જીવનસાથીની રૂક્ષતા તમને દિવસભર નારાજ કરી શકે છે। 4. કર્ક રાશિ કેન્સર। શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો। આજે તમને ધન ખર્ચવાની જરૂર નહીં પડે, કેમ કે ઘરના કોઈ મોટા આજે તમને ધન આપી શકે છે। મિત્રો મદદરૂપ અને ખાસ્સા ઉપયોગી સાબિત થશે। તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે। આ એકલવાયા વિશ્વમાં મને એકલી ન મૂકતા। તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે। આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે। કેટલીકવાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે, કેટલીક વખત ખાનગીમાં, છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી। તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો। આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે। 5. સિંહ રાશિ લિયો। આજે કોઈક તમને બલીનો બકરો બનાવવાનો પ્રયાસ કરશે, આથી સચેત રહેજો। લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો। ઓફિસના કામમાં તમારી વધારે પડતી વ્યસ્તતાને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધો વણસી શકે છે। તમારા દિલ પર રોમાન્સનું રાજ હશે। આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે। પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ। આજ પહેલા લગ્ન જીવન આટલું અદ્ભુત ક્યારેય નહોતું। 6. કન્યા રાશિ વર્ગો। લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે। આજે તમને ધન ખર્ચવાની જરૂર નહીં પડે, કેમ કે ઘરના કોઈ મોટા આજે તમને ધન આપી શકે છે। વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય। તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી, હાસ્યનો કોઈ અવાજ નથી, હૃદય પણ થડકો ચૂકી ગયું છે, કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો। છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ। આજે આ રાશિના વિદ્યાર્થીઓ તેમના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે।
તમે જરૂરી કરતાં મોબાઈલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકો છો. અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે. 7. તુલા રાશિ લીબ્રા. તમારું ઈર્ષાયુક્ત વર્તન તમને દુઃખી તથા નિરાશ કરી શકે છે, પણ એ પોતાની જાત પર જ કરેલી ઈજા જેવું છે, આથી તેના વિશે વિલાપ કરવા જેવો નથી. અન્યોની ખુશીઓમાં સહભાગી થવા તમારી જાતને પ્રેરો અને આમાંથી બહાર આવો. તમારા વધારાના નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે. પારિવારિક મોરચે સ્વસ્થતા જણાય છે અને તમારી યોજનાઓમાં તેમના સંપૂર્ણ સહકારની અપેક્ષા રાખી શકો છો. તમારા પ્રેમી કે પ્રેમિકાને ન ગમતા હોય તેવા કપડાં પહેરવાનું ટાળો, કેમ કે એનાથી તેમની લાગણી દુભાઈ શકે છે. નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદ્ભુત દિવસ. સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો. આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે. આજે કોઈ યોજના ઘડવા પહેલાં જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. ગુસ્સાની લહેર આજે વાદ વિવાદ તથા ઘર્ષણ ભણી દોરી જશે. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશભરી પળો વિતાવો. માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો. તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો. જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથીનો પ્રેમ તમને જીવનની પીડાઓ ભૂલાવવામાં મદદરૂપ થાય છે. 9. ધનુ રાશિ સેક્રેટેરિયસ. અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો. ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે. ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે. સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો. અટકી પડેલા પ્રસ્તાવો અમલમાં મુકાશે. આજે ઘરના લોકો સાથે વાત કરતી વખતે તમારા મોંમાંથી કંઈક એવી વાત આવી શકે છે જેના કારણે ઘરના લોકો ગુસ્સે થઈ શકે છે. આ પછી તમે ઘરના લોકોને સમજાવવા માટે ઘણો સમય પસાર કરી શકો છો. તમારા લગ્ન જીવનના સંદર્ભમાં પરિસ્થિતિ ખરેખર માનવામાં ન આવે તેવી જણાય છે. 10. મકર રાશિ કેપ્રિકોન. કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે, જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો, પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. તમે જેની સાથે રહો છો એમાંથી કોઈ તમારાથી નારાજ છે, કેમ કે તમે તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહ્યા છો. પવિત્ર અને નિર્ભેળ પ્રેમને અનુભવો. તમે એવી કોઈક મોટા બાબતનો હિસ્સો બનશો જે તમને સરાહના તથા વળતર બંને મેળવી આપશે. દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય, પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે. દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નજીકીથી મુલાકાત કરી આ સમયનો સદુપયોગ કરી શકો છો. પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો. 11. કુંભ રાશિ અક્વેરિયસ. તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો. આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. પરિવારના સભ્યો સાથે સમય વિતાવવો આનંદદાયક સાબિત થશે. તમારા પ્રિયપાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તનમાં તમે જેવા છો એવા જ રહો. વરિષ્ઠ પદે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે. આમ છતાં તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે. કોઈ પણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બગડી શકે છે. તમારી જીવનસંગીની તમારી નબળાઈઓને પણ પ્રેમ કરશે. આ બાબત તમને મદહોશ બનાવી દેશે. 12. મીન રાશિ પાઇસીસ. ખિન્ન તથા નિરાશ ન થાઓ. આજે ઘરથી નીકળતા પહેલા વડીલોનો આશીર્વાદ લો. આનાથી તમને ધન લાભ થઈ શકે છે. તમારા પરિવારના સભ્યની લાગણી દુભાવવાનો ભય હોવાથી તમારા ગુસ્સા પર અંકુશ રાખો. રોમાન્સમાં ઓટ આવશે અને તમારી મોંઘી ભેટ સોગાદો પણ આજે જાદુ નહીં સર્જી શકે. આજે કાર્યક્ષેત્રમાં ઘરની કોઈ બાબતને લીધે તમારી ઉર્જા ઓછી રહેશે. આ રાશિના વેપારીઓને તેમના ભાગીદાર ઉપર નજર રાખવી હશે, કેમ કે તે તમને નુકસાન પહોંચાડી શકે છે.
આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે. જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા છો, તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો. તમારા જીવનસાથીની રૂક્ષતા તમને દિવસભર નારાજ કરી શકે છે.